જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, આજે હું આવી ગયો છું પરોઢિયા રામદેવજીના દર્શન કરવાને માટે. હા દોસ્તો, ધ્રાંગધ્રાથી થોડે જ દૂર આવેલી આ જગ્યા જે છે એ કંઈક ઇતિહાસને પોતાના પેટાળની માલિપા સંગ્રહી અને આજે પણ ઊભી છે. તો આપણે ત્યાં દર્શન કરવાને માટે જવું છે. આખી જગ્યા જે છે એ આપણે જોવી છે, દર્શન પણ કરવા છે. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો. આપણે એ જગ્યાએ પહોંચી પણ ગયા છીએ. ત્યારે આ બોર્ડ તમે વાંચી શકો છો. બોર્ડમાં લખ્યું છે કે સમસ્ત ચુવાળિયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય શ્રી તળસી ભગતની જગ્યા શ્રી પરોઢિયા રામદેવ પીર, જાગતી જ્યોત પ્રગટ પીરાણું. દોસ્તો, આ જગ્યાએ એમ કહેવાય કે રામદેવ પીરજીનું મંદિર પણ છે. અને કહેવાય છે કે રામદેવ પીરજીના પિતાશ્રી એટલે કે અજમલ રાજા પોતે દ્વારકાની યાત્રા પૂર્ણ કરી જ્યારે પરત ફરતા હતા ત્યારે અહીંના લોકોએ એમને પ્રેમથી રાત રોકાવા માટે કહ્યું અને તેઓ રોકાયેલા પણ ખરા. એવી આ જગ્યા સાથે ઇતિહાસની કડી જોડાયેલી છે. પરંતુ આપણે અહીંયા પરમ પૂજ્ય શ્રી તળસી ભગતની જે સમાધિ જે છે મારા વાલા, એમના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. ત્યાં આપણે પ્રેમથી ભાવથી દર્શન કરી લઈએ. ત્યારબાદ આખી જે જગ્યા જે છે, પરિસર જે છે એ આપણે જોવું છે. અને જે તે સમયે દોસ્તો અહીંયા આખું ગામ વસતું હતું, પણ કહેવાય ને કે સમય જતાં ગામ તો એમ કહેવાય કે સ્થળાંતર થયું, પરંતુ ગામના ઘણા બધા અવશેષો જ્યાંના ત્યાં જ રહેતા હોય છે. ત્યારે અહીંયા જે જૂનું ગામ હતું એના ઘણા બધા ભગ્ન અવશેષો, ઘણા બધા એમ કહેવાય કે નાના મોટા દેરાઓ, પાળિયાઓ, વાવ, કુવા વગેરે વગેરે હાલની તારીખમાં પણ આ જગ્યાએ મોજૂદ છે. તો આપણે આ પરોઢિયા ગામની માલિપા એ બધી જગ્યાએ મુલાકાત માટે પણ જવું છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો એવી સરસ મજાની તન અને મનને શાંતિ થાય ભાઈ, એવી જબરદસ્ત આ જગ્યા છે. અને આ જગ્યાએ તમે જોઈ શકો છો દોસ્તો, મંદિર છે, બરાબર. શ્રી રામદેવ પીરજી મહારાજ અહીંયા હાજરા હજુર બિરાજમાન છે મારા વાલા. જય હો પરોઢિયા રામદેવજી મહારાજની જય હો. 12 બીજના ધણી. દોસ્તો, આપણે રામદેવ પીર મહારાજના દર્શન કરીએ, ત્યાં માથું નમાવીએ, ત્યારબાદ આખી જગ્યાને જોવી છે. વાહ ભાઈ વાહ, નાનકડું દેરું છે પણ ઐતિહાસિક છે હો. આહા, જય હો 12 બીજના ધણી રામદેવ પીર મહારાજ, તમારી જય હો. 12 બીજના ધણીને સમરું, 12 બીજના રે હા, 12 બીજના ધણીને સમરું, નકળંગ ને જા ધારી રે ભજનમાં, વાગે ભડાકા ભારી રે ઓજી. દોસ્તો, રામદેવ પીરજી મહારાજના આપણે દર્શન કરીએ. અને કહેવાય કે દૂર દૂરથી લોકો અહીંયા ભાવથી આવે છે, શ્રદ્ધાથી આવે છે. અને વારે તહેવારે એમ કહેવાય કે આ જગ્યાએ મેળા જેવું વાતાવરણ હોય છે. અને આજુબાજુના વૃક્ષો એવા, આ હા હા દોસ્તો, અહીંયા આપણે કાંઈ જ પણ કામ વગર બેસીએ તોય તન અને મનને શાંતિ થાય. બધા વિચારો જે છે એ જતા રહે અને માત્ર ચિત્તને શાંતિ પ્રવર્તે એવી આ જગ્યા. અને વિશેષપણે અહીંયા જે વડીલ એટલે કે ધના ભગત રહે છે ભાઈ, એમની સેવાની શું વાત કરવી. અરે સાધુ જેવું એમનું જીવન, સવાર બપોર સાંજ એમ કહેવાય કે અહીંયા તેઓ અવિરત સેવામાં હોય. સવારે અને સાંજે આરતી, ધૂપ, દીપ, સ્તુતિ બધું વગેરે તેઓ કરે. અને આવનાર અભ્યાગતને તેઓ ચા પાણીની એમ કહેવાય કે વ્યવસ્થા કરી આપે. અરે અહીંયા આવનાર વ્યક્તિ ક્યારે કોઈ ભૂખો નથી ગયો મારા વાલા. અને હવે આપણે જવું છે એ જૂની જગ્યા. જૂનું તમે જોઈ શકો છો. આ જે તે સમયનું ભાઈ આપણે હાદી ભાષામાં કહીએ તો ઢાળિયું, પરંતુ આ
રામદેવ પીરજી અહીંયા પણ બિરાજમાન છે દોસ્તો. અને મેં તમને કીધું કે ભાઈ વર્ષો પહેલાંની વાત છે, ઇતિહાસમાં મળતી કડીઓ છે કે રામદેવ પીરજીના પિતાશ્રી એટલે કે અજમલ રાજા જ્યારે દ્વારકાની યાત્રાએ ગયેલા, એ યાત્રા પૂર્ણ કરી અને જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે અહીંના લોકોએ એમને પ્રેમવશ કીધું કે તમે અમારી વિનંતી છે કે અહીંયા રાત રોકાઓ. ત્યારબાદ તેઓ અહીંયા રાત રોકાયેલા અને અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, 12 બીજના ધણી શ્રી રામદેવ પીરજી મહારાજની અહીંયા સ્થાપના છે. અવિચળ અને અખંડ અહીંયા એક દીપ છે અને અહીંયા જે તે સમયે જે સાધુઓ એમ કહેવાય કે રહેતા હતા, બરાબર છે, એમાંથી કોઈ સાધુ સંતનો અહીંયા પ્રગટ ધૂણો છે, તમે જોઈ શકો છો. જ્યારે પણ અહીંયા આવશો ત્યારે એક અલગ જ પ્રકારની ઉર્જા તમને અનુભવવા માટે મળશે દોસ્તો. હું તો અવારનવાર આ જગ્યાએ આવું છું એટલે મને ખબર છે. આ આખી જગ્યાના આપણે પ્રેમથી ભાવથી દર્શન કરીએ. વહાલા દર્શક મિત્રો, વારે તહેવારે અને બીજના દિવસોમાં એમ કહેવાય કે અહીંયા ભજનની લહાણી હોય, ભજનની રમઝટ બોલતી હોય ભાઈ. અને એવી જબરદસ્ત આ જગ્યા છે, તમે જ્યારે પણ આવશો ત્યારે અલગ જ પ્રકારની અનુભૂતિ થશે. હા, જાણે સાક્ષાત બિરાજમાન છે અહીંયા 12 બીજના ધણી શ્રી રામદેવ પીરજી મહારાજ. દોસ્તો, આજુબાજુનું વાતાવરણ પણ એવું કે આપણને મંત્રમુગ્ધ કરી દે. હા, તમે અહીંયા આવશો ત્યારે તમે જોઈ શકો છો, આ શ્વાન પણ અહીંયા બિરાજમાન છે. અહીંયા આવતા જતાં તમને ઘણા બધા શ્વાન કહેતા કૂતરાઓ અહીંયા આજુબાજુ આરામ ફરમાવતા જોવા મળશે. અરે નાના મોટા પક્ષીઓનો કલબલાટ અને ખિચકોલીઓનો કલબલાટ તો એની વાત જવા દો. અને આજુબાજુ જે ફૂલ છોડ ઉગેડવામાં આવ્યા છે ભાઈ, આ બધું તમે જુઓ. હા, અહીંયા બિરાજમાન અત્યારે હાલની તારીખમાં જેઓ સેવા કરી રહ્યા છે એવા ધના ભગત, એમની સેવાની તો હું શું વાત કરું દોસ્તો. હા, એમની 65 થી 70 વર્ષની એમની ઉંમર છે, પણ તેઓ 24 કલાક અહીંયા સેવા કરતા હોય ભાઈ. અને કોઈ પણ વ્યક્તિ આવે, હર હંમેશ ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનું હાસ્ય હોય. એમને બેહો બાપા બેહો, ચા પાણી બનાવીએ એમ કરી અને ચા પાણી પાય. અને જોઈ શકો છો દોસ્તો, આ ધના ભગત છે, 24 કલાક અહીંયા સેવામાં હોય. એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર કંઈક વર્ષોથી તેઓ અહીંયા સેવા કરે છે. અને બીજી વસ્તુ એ છે કે અતિશય એમનો સૌમ્ય સ્વભાવ. હા, અને બહુ બોલવાનું નહીં. અને એમની વાતો પણ જે છે ભાઈ, એ જાણે શાસ્ત્રોનો સાર હોય, વેદોની વાણી. એ જ્યારે બોલે ત્યારે આપણને એમ થાય કે બહુ જ્ઞાની મહાપુરુષ છે આપણા ધના ભગત. એ ધના ભગતને મળવું એ પણ આવતા આપણા જીવતરનો લાહવો છે. તમે જ્યારે પણ અહીંયા આવશો ત્યારે ધના ભગત જે છે આપણને અવિરતપણે સેવા કરતા જોવા મળી જશે. આ બધા વૃક્ષો તમે જોઈ રહ્યા છો ને ભાઈ, એ બધા વૃક્ષો જે છે એને નાનેથી લઈ અને મોટા કરવા સુધીની બધી જવાબદારી ધના ભગતની રહેલી છે. મતલબ કે ધના ભગતે આ બધા વૃક્ષો ઉછેરવામાં અતિશય દાખલો કરેલો છે. અને આ જગ્યામાં ધના ભગત જે છે એમનું એમ કહેવાય કે બહુ મોટો સિંહ ફાળો છે. એટલે એ ધના ભગતને પણ તમે જ્યારે મળશો ત્યારે તમને વિશેષ આનંદ આવશે. ધ્રાંગધ્રાથી એકદમ નજીક આવેલી આ પરોઢિયા જગ્યા, પરોઢિયા રામદેવ પીરનું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા ફૂલ છોડ પણ વાવવામાં એવા આવ્યા છે ભાઈ. આપણે આવીએ તો ભાઈ અલગ જ પ્રકારની શાંતિ થાય. અને દોસ્તો, આખી આ જગ્યા છે એ આપણે જોઈ, હા, દર્શન કરીએ. અને હવે વિશેષપણે મેં તમને અગાઉ કીધું હતું કે જે તે સમયે કંઈક વર્ષો પહેલાં આ જગ્યાએ પરોઢિયા ગામ અસ્તિત્વમાં હતું.
આ સમય જતાં એમ કહેવાય કે ગામનું સ્થળાંતર થયું, વસ્તી બીજે રહેવા ગઈ, પરંતુ એના જૂના જૂના અવશેષો હાલની તારીખમાં આ જગ્યાએ મોજૂદ છે. તો દોસ્તો, હું અત્યારે જે જગ્યાએ જઈ રહ્યો છું એ જગ્યાએ અતિશય કાંટા કાંકરાઓ પણ છે. તો તમે આ જગ્યાએ જ્યારે આવો ત્યારે તમારે વ્યવસ્થિત રીતે તમારું ધ્યાન રાખીને આવવાનું રહેશે. તો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ દોસ્તો, એ જગ્યાએ પ્રાચીન પરોઢિયા ગામના ઘણા બધા અવશેષો, હા, જેમાં જૂનો કૂવો છે, જૂના દેરાઓ છે, નાના મોટા મેલડીમાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર અને ગાત્રડા માતાનું મંદિર પણ છે. પરિસરમાં ઘણા બધા પાળિયાઓ પણ છે, બરાબર છે. વાવ પણ આપણે જોવી છે, હનુમાનજીનું મંદિર પણ છે. ટૂંકમાં આપણે એક જૂની સભ્યતાને જોવા જતા હોય ને ભાઈ, એવું આપણને લાગે. તમે જુઓ, વાહ ભાઈ વાહ. દોસ્તો, કંઈક વર્ષો પહેલાં, કંઈક દશકો પહેલાં આ જગ્યાએ એક ગામ હતું અને એ ગામના અવશેષો રૂપી આ નાના મોટા દેરાઓ તમે જોઈ શકો છો મારા વાલા. પરોઢિયા ગામ જે અસ્તિત્વમાં હતું ભાઈ, એ પરોઢિયા ગામના અવશેષો છે. હું એક જગ્યાએ જઈ અને તમને બધી જગ્યાએ રૂબરૂ કરાવીશ. વાહ ભાઈ વાહ. આ જગ્યાનો પથ્થર આપણને ગવાહી આપે છે કે એને ઘણું બધું જોયું છે, અરે ઘણું બધું સાંભળ્યું છે. અને આ નાનકડા દેરાઓ તમે જુઓ દોસ્તો, કંઈક વર્ષો પહેલાના દેરાઓ આજે પણ મોજૂદ છે. આ તમે જુઓ. અને આ જગ્યાએ બિરાજમાન છે મેલડી માતાજી. આહા હા, જય હો મેલડીમાં, તમારો જય હો. અને બાજુમાં પણ એક નાનકડું દેરું છે, ત્યાં પણ આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો દોસ્તો, આ જગ્યાએ આઈ શ્રી ખોડિયાર માતાજીના બેહણા છે. જય હો માં જગદંબા ખોડિયાર માતાજી, જય હો. અમારા રખોપા ઘર છે, મારી માવડી. વાહ ભાઈ વાહ. દોસ્તો, આ મંદિર એમ કહેવાય કે ઘણા બધા વર્ષો જૂના છે. નાનકડા દેરાઓ છે, તમે જુઓ. અને આજે પણ આ જગ્યાએ પૂજાપાઠ કરવામાં આવે છે. મંદિરની પાછળની તરફ આ તમે જુઓ, એક નાનકડો પાળિયો છે. જો કે ઘણું બધું લખાણ પણ હતું. અત્યારે કદાચ આપણે લખાણ ન વાંચી શકીએ, પણ કંઈક વર્ષોથી આજે પણ અહીંયા અડીખમ ઊભેલો છે. ને આ બધા વિખેરાઈ ગયેલા પથ્થરો તમે જુઓ. ત્યારબાદ અહીંયા પણ એક નાનકડો દેરું છે, એની પાસે બીજું, અને આગળ પણ એક હડકાઈ માતાજીનું મંદિર છે. ત્યાં પણ આપણે જોવા માટે જવું છે. પણ એના પહેલાં આ આખું પરિસર જુઓ. આપણે અહીંયા આવીએ ને ભાઈ, નહીં કોઈ ઘોંઘાટ, બસ નાના મોટા જીવજંતુ અને પશુ પક્ષીઓનો કલરવ આપણને મંત્રમુગ્ધ કરી દે ભાઈ. રૂપિયા દેતા પણ આવો આનંદ ન મળે. અને આ જગ્યાએ પણ નાનકડા દેરાઓ તમે જુઓ. વાહ ભાઈ વાહ, જય હો જય હો. જે તે સમયે અહીંયા ગામ અસ્તિત્વમાં હતું, વસ્તી અહીંયા હતી, અને એમ કહેવાય કે જીવન અહીંયા ધકબક બોલતી હતી. એ વખતના આ બધી જગ્યા, આ વખતનો આ તમે જોઈ શકો છો. આ કદાચ કોઈ પાળીઓ છે જેની ઉપર ઘણું બધું લખાણ છે. વાહ ભાઈ વાહ. પણ પ્રોઢ સિંધ ભરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની યટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી. આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગર્જતી જલનિધિ ગાન સરણી, પણ ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન્ય યમારી સૌરાષ્ટ્ર ધરણી. આ બધા પથ્થરો જે છે ને દોસ્તો, એ કોઈને કોઈ રીતે દિવાલના પથ્થરો છે. અને આ જગ્યાએ તમે જો, મેં તમને કીધું તેમ વર્ષો જૂનો આ જગ્યાએ કૂવો હતો. સમય જતાં, કંઈક દશકાઓ વીતી જતા એ કૂવો જે છે ને ભાઈ, એ આજે ભસ્મીભૂત થયો અને આખો કૂવો જે છે એ ધૂળ અને પથ્થરોથી ઢંકાઈ ગયો છે. આજે એ કૂવાનું અસ્તિત્વ તો નથી, પરંતુ એના અવશેષો રૂપી આ કૂવો જે બાંધ્યો હોય, એની પાળ જે હોય, એના પથ્થરો આપણને આજુબાજુ વિખેરાયેલા જોવા મળે છે. અને બીજા પણ ઘણા બધા પથ્થરો જે છે એ કોઈને કોઈ દિવાલના હોય એવું આપણને લાગે. તમે જોઈ શકો છો. અને જેમ જેમ આપણે આગળ વધીએ દોસ્તો, આ એક બાવળનું વૃક્ષ છે, અને બાવળના વૃક્ષની નીચે તમે જોઈ શકો છો એક નાનકડું દેરું છે. જેવા દેરાઓ આપણે અગાઉ જોયા. આ હા હા. અને આ દેરાની નીચે બિરાજમાન છે શ્રી હડકાઈ માતાજી. હો વાહ ભાઈ વાહ. આ તો જગ જૂની ઝાલાવાડનું પરોઢિયા ભાઈ, ધ્રાંગધ્રાથી તદ્દન નજીક. દોસ્તો, આ નાનકડું દેરું જે છે ત્યાં હડકાઈ માતાજી બિરાજમાન છે. આપણે હડકાઈ માતાજીના પણ દર્શન કરી લઈએ. અને આ અતિ વિશાળ બાવળનું વૃક્ષ તમે જુઓ. આ બધા વૃક્ષો જે છે એ આખા આ ચોગાનને જાણે ઢાંકીને બેઠા હોય. જય હો માતાજી.
અને દોસ્તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા, મેલડી માતાજીના દર્શન કર્યા, બરાબર છે, હડકાઈ માતાજીના દર્શન કર્યા, પ્રાચીન કૂવો પણ જોયો કે જે અત્યારે આખે આખો ઢંકાઈ ગયો છે સમય જતાં. પરંતુ આગળ આપણે ગાત્રાળ માતાજીના મંદિરે પણ દર્શન કરવા જવું છે. ત્યાંથી તમે સીધા હાલો એટલે અતિ પ્રાચીન ગાત્રાળ માતાજીનું મંદિર આવે. અને ગાત્રાળ માતાજીના મંદિર પરિસરમાં એમ કહેવાય કે ઐતિહાસિક પાળિયાઓ પણ છે. આપણે આગળ જઈએ દર્શન કરવાને માટે. વિડીયોને નિહાળતા રહેજો દોસ્તો. અગાઉ આપણે દર્શન કરી અને અત્યારે આવી ગયા છીએ ગાત્રાળ માના ચરણોમાં. જય હો માં ગાત્રાળ, તમારી જય હો. આજે પણ દોસ્તો આ પરિસરની માલિપા આવીએ ને ભાઈ, એવી શાંતિનો અનુભવ થાય કે બસ કોઈ જ પ્રકારના વિચારો ન આવે, માત્ર ને માત્ર શાંતિ. તમે જોઈ શકો છો માતાજીનું સાનિધ્ય છે અને આ પરિસરની માલિપા ઊભા છે, સુરવીરોના અડીખમ પાળિયાઓ. હા, અને કહેવાય ને કે તમે દુનિયાની માલિપા ગમે તેટલા રૂપિયા ન્યોછાવર કરો પણ આમ આવી રીતના પાળિયા થઈને કંઈ ખોળાઈ ન શકાય. એના માટે તો જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે દોસ્તો. જે તે સમયના એમ કહેવાય કે વર્ષો જૂના ઇતિહાસને આજે અડીખમ ઊભેલો રાખી અને ઊભેલા આ પાળિયાઓ જે છે આપણે એમના દર્શન કરી લઈએ. અને આખે આખું પરિસર તમે જોઈ શકો છો. ગાત્રાળ માતાજીના આપણે દર્શન કરીએ ભાઈ. વાહ ભાઈ વાહ, આ બધા સુરવીરોના પાળિયાઓ તમે જુઓ. ધીંગાણાના ઢોલ જેથી વાગ્યા છે તેથી ધીંગાણા ઉતરેલા આ સુરવીરો, અને એ સુરવીરો ધીંગાણે કામ આવ્યા ત્યારબાદ એમના એમ કહેવાય કે આ જગ્યાએ પાળિયા ખોડાણા. હા હા હા, આ જો કે પ્રાચીન ગામ છે. આ પ્રાચીન ગામની માલિપા જે તે સમયે ધીંગાણું થયું હશે ભાઈ, એ ઇતિહાસને ઉજાગર કરતા આ પાળિયાઓ માં ગાત્રાળના મંદિરના પરિસરની માલિપા આજે અડીખમ ઊભા છે. વાહ ભાઈ વાહ. પણ મર્દ શીશ પરણમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે કાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે और लाज, मर्द को मर्द बचावे, गहरे सागर काम मर्द को मर्द ही आवे, मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म के, बैताल कहे सुन विक्रमा, यही लक्षण सब मर्द के. એ સુરવીરોના પાળિયાના દર્શન કર્યા ત્યારબાદ આપણે હવે શ્રી ગાત્રાળ માતાજીના મંદિરે જવું છે દોસ્તો. મંદિર આપણને જોવામાં નાનકડું લાગે. હા, આ મંદિરની એમ કહેવાય કે કદકાઠી આપણને નાનકડું લાગે, પણ કંઈક દશકાઓ જૂનો એમ કહેવાય કે ઇતિહાસ રહ્યો છે. તમે જુઓ તો ખરા, એવા ગાત્રાળમાં અહીંયા બિરાજમાન છે ભાઈ. જય હો ગાત્રાળમાં જય હો. ગાત્રાળ માતાજીના ચરણે આવનારને એમ કહેવાય કે માતાજી જે છે એના દુઃખના ભાંગીને ભૂકા કરે હો ભાઈ. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે હે માં, ચારે બાજુના સંતાપથી થાક્યો છું, હે ભાંગ્યાની ભેરું, ડૂબતાની બેલી, અનાથની નાથ, હે મારી ગાત્રાળ માં, હવે તો માર તોય તું અને તાર તોય તું હો. હવે તારા શરણે આવ્યો છું માં, એવી પ્રાર્થના કરો. અને માતાજી કોઈને એમ કહેવાય કે નિરાશ જવા ન દે. આ જગ્યાએ તમે જોઈ શકો છો ગાત્રાળમાં સાક્ષાત બિરાજમાન છે અને અખંડ દીવો અહીંયા પ્રજ્વલિત છે દોસ્તો. તમે જ્યારે પણ અહીંયા આવશો ને ત્યારે આ પરિસરમાં એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થશે. અને આ જગ્યાએ પણ દોસ્તો ઘણા બધા સમયથી સમૂહ લગ્નો થતા આવ્યા છે. હા, જે આ જગ્યામાં એમ કહેવાય કે એક અનેરી ભાત ઊભી કરે છે. વાહ ભાઈ વાહ, જય હો ગાત્રાળમાં, જય હો જય હો. વાહ ભાઈ વાહ દોસ્તો. ગાત્રાળ માતાજીના આ મંદિરે દર્શન કર્યા ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફોટામાં લખ્યું છે કે મેવાડાના કુળદેવી શ્રી ગાત્રાળ માતાજી. વાહ ભાઈ વાહ. અરે વરખડીના વૃક્ષની નીચે બિરાજમાન છે ગાત્રાળમાં. જય હો જય હો. પણ યાજ આનંદ, યાજ ઉછરંગ, યાજ નયનો માજો ને વરસાય ને, પણ સખી સખી અમારે આરે રે આજ કંચન વરસાય મેં. એ ગાત્રાળમાં તારા શરણે અમે આવ્યા છીએ માડી. દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો ગાત્રાળ માતાજીનું મંદિર, ઘણા બધા પાળિયાઓ. ખરેખર આ જગ્યાએ આપણે દર્શન કરવા આવવું ને એ આપણા જીવતરનો લાહવો છે ભાઈ. ત્રાંગધ્રાની આજુબાજુ હોય ત્યારે પરોઢિયા ચોક્કસ ને ચોક્કસ જજો. કંઈક વર્ષો જૂના ઇતિહાસનો ઓથ લઈ અને આજે પણ આ બધી જગ્યાઓ જાણે જાગતી હોય એવું આપણને લાગે. વાહ ભાઈ વાહ. જય હો ગાત્રાળમાં જય હો. અને આ સ્થાનકે પણ આપણે દર્શન કરી લઈએ દોસ્તો.
આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો અખંડ દીવડો જે છે એ પ્રજ્વલિત છે. વાહ વાહ વાહ. વાગે છે ગીત જાહેત નારે રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું, એ નદીઓના છલકંતા નીરને રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું. એ ગાત્રાળમાં રખોપા કરજે મારી માવડી. એ જી ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળીઓ થઈ ના પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. દોસ્તો, અગાઉ આપણે વાત કરી તેમ પ્રાચીન પરોઢિયા આ ગામ એમ કહેવાય કે ગામની માલિપા આજે એના જૂના અવશેષો મોજૂદ છે. ત્યારે આ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. જોકે અત્યારે તો આ જગ્યાએ લોક મારેલા છે, એટલે હું બહારથી તમને દર્શન કરાવું. ભાઈ તમે જુઓ, શૂરવીરોના અડીખમ ઊભેલા વર્ષો જૂના પાળિયાઓ. તમે વિચારો તો ખરા, કંઈક યુદ્ધની એંધાણીઓ લઈ અને આજે આ શૂરવીરો આ જગ્યાએ ઊભા છે. આ પ્રાચીન પરોઢિયા ગામના ઇતિહાસને એમ કહેવાય કે ઉજાગર કરતા આ બધા શૂરવીરોને કોટી કોટી વંદન. તમે જ્યારે અહીંયા આવશો ને ત્યારે આ બધા દર્શનનો લાભ તમને મળશે હો. દોસ્તો, અહીંયા લોક હોવાથી હું અંદર નહીં જઈ શકું. અને આગળ એમ કહેવાય કે ભસ્મીભૂત હાલતમાં એક પ્રાચીન વાવ પણ છે. જોકે એ વાવ એમ કહેવાય કે જોવામાં તો સાવ નાની છે, પરંતુ વાવ એમ કહે છે કે ભાઈ આવો તો ખરા, અમારે તમને અમારી ગાથ વર્ણી કહેવી છે. અમે પણ કંઈક શિયાળા, કંઈક ઉનાળા ને કંઈક ચોમાસા જોયા છે. દોસ્તો, આ જગ્યાએ પણ એક વીરવર યોદ્ધાનો પાળિયો છે, તમે જોઈ શકો છો. આપણે દર્શન કરી લઈએ. અહીંયા પણ લોક છે. અને હવે આપણે ધીમે ધીમે નીચે જવું છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ જગ્યાએ એક વાવ પણ છે. ભલે તે ભસ્મીભૂત હાલતમાં છે, ખખડધજ હાલતમાં છે, પણ એનું અસ્તિત્વ આજે પણ છે. અને આ જગ્યાએ એક નાનકડું દેરું મને કદાચ જોવા મળ્યું. તમે જોઈ શકો છો સામે ઘણા બધા પાળિયાઓ. આપણે દર્શન કરીએ. અને આ જગ્યાએ પણ નાનકડો ગોખ છે. ત્યાં ધૂપ દીપ અગરબત્તી પણ કરેલા છે, ચૂંદડી પણ ચડાવેલ છે, અને ઘણો બધો શણગાર પણ મૂક્યો હોય એવું આપણને લાગે છે. અને આ એક પથ્થર જે ઉપર આડો મૂકવામાં આવ્યો છે. કોઈને કોઈ આસ્થાનું કેન્દ્ર છે, કોઈને કોઈ સ્મૃતિ છે આ જગ્યાએ. પણ આપણે અત્યારે વાવ જોવા જઈએ ત્યાંથી આગળ. વાહ ભાઈ વાહ. દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા કાંટા કાંકરા અતિશય છે, એટલે હું બૂટ પહેરી અને વાવમાં જાઉં છું. વાવની ઉપર આ વાવ જે છે એ મારે તમને આખી આખી દેખાડવી છે ભાઈ. કાંટા કાંકરા ખૂબ છે, એટલે મારે પણ ખૂબ જાળવીને હાલવાનું છે. અને કોઈ પણ બાજુ નમી ન જાવ એ પણ વિશેષ ધ્યાન રાખવાનું છે. કેમ કે પાતળી પગદંડી કેમ હોય ભાઈ, એની ઉપર ધ્યાન રાખી અને હાલવાનું છે. તલાવડું તમે જોઈ રહ્યા છો દોસ્તો, આજે ભરેલું છે. અને આપણે આ વાવ દેખાડીએ તમને. ધીમે ધીમે ડગલા માંડતો આ વાવના તમને દીદાર કરાવી રહ્યો છું મારા વાલા. જે તે સમયે અહીંયા વસ્તી રહેતી હતી ત્યારે આ વાવના પાણીનો ભરપૂર ઉપયોગ થતો હશે. ગામના માણસો પીવા માટે આ વાવના પાણીનો ઉપયોગ કરતા હશે. તમે જોઈ શકો છો વાવનો એક એક પથ્થર જાણે આપણને કહી રહ્યો હોય કે ભાઈ અમે પણ ઘણું બધું જોયું છે. આ હા, પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતી આ વાવ, એનું અસ્તિત્વ આજે પણ છે. વાહ, જય હો પરોઢિયા ગામ, તમારી જય હો. દોસ્તો, આપણે ઘણી બધી વાવ, ઘણા બધા કૂવાઓ જોયા. એની રીતે આ વાવ તો ઘણી નાની છે, પરંતુ જે તે સમયે હું ક્યારનો બોલું છું કે આ ગામ જે હશે એ સમયે આ વાવ એ ગામની એક પ્રકારે જીવાદોરી પણ રહી હશે હો. તમે જોઈ શકો છો દોસ્તો, સમયનો માર ઝીલી અને વાવ જે છે એ આજે ભંગાણ થયેલી અવસ્થામાં છે, જર્જરિત અવસ્થામાં છે. પરંતુ આપણે એના દીદાર કરીએ, આપણે આ વાવને સારામાં સારી રીતે નિહાળીએ, એ પણ આપણા જીવતરનો એક લહાવો જ છે. વાહ ભાઈ વાહ.
તો હું જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે ધીમે ધીમે પાછો પણ ફરીશ. અને હજુ આગળ પણ અમારે તમને દોસ્તો હનુમાનજીનું મંદિર છે એ દેખાડવું છે અને પાળિયાઓ પણ છે બીજા, ત્યાં પણ મારે તમને દર્શન કરાવવા માટે લઈ જવા છે. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. વાહ ભાઈ વાહ. આપણે અનેક શૂરવીરોના પાળિયાઓ જોયા, વાવના પણ સારામાં સારી રીતે દીદાર કર્યા. ત્યારબાદ દોસ્તો હજુ પણ મારે તમને દર્શન કરવાને માટે લઈ જવા છે, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આ જગ્યાએ તમે જોઈ શકો છો, હું તમને આગળ પણ દેખાડીશ, પરંતુ આ જગ્યાએ પણ આપણને ઘણા બધા પ્રાચીન અવશેષો જોવા મળશે. એમાં હનુમાનજીનું મંદિર જે છે એ ખાસ છે. આ એક કુંડી આપણે સાદી ભાષામાં કહીએ, બરાબર, પાણીના સંગ્રહ માટે એ બનાવેલી છે. આ તળાવની પાળ છે દોસ્તો. અને આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે બૂટ ચપ્પલ વ્યવસ્થિત અને મજબૂત પહેરવા ભાઈ, કેમ કે કાંટા કાંકરા અતિશય હોવાથી પછી આપણને તકલીફ થાય. પરંતુ આ એક વરખડીનું વૃક્ષ તમે જુઓ, અતિ વિશાળ વરખડીનું વૃક્ષ. હા હા હા, તમે જુઓ તો ખરા આનો વ્યાસ કેટલો બધો. પરંતુ આ વરખડીના વૃક્ષની નીચે વિરાજમાન છે શ્રી હનુમાનજી મહારાજ. मैं दास तुम रो राम को तुम दास खल दल गंजना यद भूत पराक्रम रो हरि दल सुल बहु भय भंजनाब दिल रंजनाब दिन दुखे जन को भगत जन को भय हरन्ना जो पुकारी ले जय शरण आन तुम हो शरण शरण रघुनंदयानंद गंद का दुख बिरा रन गैल रन मैलज मन बचावे कवन लाग्यो बाण शुद्धि क्यों बने दुलाये संजीवनी उठाये गिरी गगने गमन कर संताप बजरंगे सकल मम दिजय चिन्मय समंकर. જય શ્રી પાતળિયા હનુમાન દાદા. દોસ્તો હનુમાનજીનું નામ છે પાતળિયા હનુમાનજી. તો આ અતિ પ્રાચીન મૂર્તિ છે, આપણે દર્શન કરી લઈએ. અને આ મૂર્તિથી પણ પ્રાચીન આપણને એક જગ્યા અહીંયા બાજુમાં જ જોવા મળશે. જય હો હનુમાનજી. જો કે કોઈ પણ ગામ હોય ને હનુમાનજી તો ફરજિયાત હોય જ. અને આ જગ્યાએ પણ એક નાનકડું દેવસ્થાનક છે. આ તમે જુઓ, જે તે સમયે આપણે અગાઉ જોયું વિડીયોમાં, ત્યારે નાનકડા નાનકડા જેમ દેરાઓ હતા એમ આ પણ એક નાનકડું દેરું છે. અને અહીંયા તમે જુઓ, વાહ ભાઈ વાહ. દોસ્તો આ આપણી પ્રાચીનતા છે. ખરેખર આવી કોઈ પણ જગ્યાઓ આપણને જોવા મળે તો એ જગ્યાએ આપણે ખાસ કંઈક ને કંઈક જાણવું જોઈએ. આ બધી આપણા પૂર્વજોની ધરોહર છે. જોકે આપણી પણ ધરોહર છે, પરંતુ પૂર્વજોની એમ કહેવાય કે અહીંયા જિંદગી વીતેલી છે. અને અહીંયા એક નવીનીકરણ થયેલું હોય એવું એક મંદિર. અને સામે એક ઓરડો પણ છે દોસ્તો. અને મારે તમને દર્શન કરવાને માટે લઈ જવા છે ભાઈ. સામે એક પાળિયાઓ પણ છે. આવો મારી સાથે. વાહ ભાઈ વાહ. આખી જગ્યાએ આપણે દર્શન કર્યા ભાઈ. ત્યારબાદ અહીંયા આ દોસ્તો આ જગ્યાએ તમે જુઓ, ઐતિહાસિક પાળિયાઓ આવેલા છે. આ પ્રાચીન પરોઢિયા ગામની માલિપા. અહીંયા પણ આપણે દર્શન કરવા માટે જઈએ. અને એના પહેલાં અહીંયા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. બોર્ડની ઉપર ધ્વજા જે છે એ ફડાકા મારી રહી છે. કંસારા પરિવાર અને કરથિયા કુટુંબ સુરાપુરા દાદા. હા હા દોસ્તો, આપણે અહીંયા દર્શન કરવાને માટે જઈએ. વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો ભાઈ. વાહ ભાઈ વાહ. પણ રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે સમરાંગણથી આવે રે કેસરવર્ણી સમર સેવિકા કેસરવર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એક ઘાયલ
મરતા મરતા રે માતની આઝાદી ગાવે. તો દોસ્તો, પ્રાચીન પરોઢિયા ગામના આપણે વિસ્તૃત રીતે સારામાં સારી રીતે દર્શન કર્યા. તો તમે પણ ધ્રાંગધ્રાની આસપાસ હોય તો આ જગ્યાએ દર્શન કરવાને માટે જરૂર આવજો. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો પરોઢિયા રામદેવ પીર મહારાજ.